શુદ્ધાત્માના મુક્તિ તમે ફાવશે? મુક્તિધામે આવશે હવે બોલાય બહુ પહેલા આપણે બોલીએ આ કળિયુગમાં સતયુગના પરમાત્મા બધાના યુગો બધો સરવાળો લઈને આવ્યા છે. એનું સુંદર પદ છે. પહેલા તેનું કવિરાજથી આપણે બહુ મજાનું થયું છે. દાદા મુક્તિ આમાં છે પેલામાં જ છે. હા, એ પેલું જ છે ચાલો એક બીજું પદ કરીએ. ચાલો તો અહીંયા આપણે પહેલી વખત આવ્યા છે ઘર એને છે ને ઉપર બોલે બહુ સુંદર હોય થઈ જાય વાતાવરણ. પછી કાઢી આપણે એક ખાલી સોપાનું તને આ ભાવશે કે દાદા ભગવાન છે બોલીશ છેતાલીમું પાનું છે. આપણે બોલાવે છે ને દાદા ભગવાનનું જે દશા છે એમની પરમાત્મા દશા તે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ કલ્પનો સરવાળો અદભુત છે. પણ આપણે અત્યારે આમાં છીએ જેના સરવાળા સ્વરૂપે બહુ સુંદર છે.
કરીશું પછી આપણી તૈયાર થઈ ગઈ નીચ સ્વભાવ છે પ્રમાણે બોલજો બરોબર બોલાવ લાવ બોલ્યા કવિરાજની અદભુત લાઈનો નીકળી છે કે ગુરુ સદગુરુ અને જ્ઞાની પુરુષ એનો એક અદભુત ભેદ છે પણ સામાન્યપણે આપણે મુક્તિ માર્ગમાં સદગુરુ શબ્દ વિશેષ ક્રમિક માર્ગમાં પ્રચલિત છે સાધન સદગુરુ એટલે સત સ્વરૂપ છે તે જેમને સત પ્રાપ્ત થઈ ગયું છે એવા એ સદગુરુ અને જ્ઞાની જ્ઞાની તો સંપૂર્ણપણે સર્વાંશપણે પોતે સત સ્વરૂપે હોય છે આજના બહુ સુંદર લખ્યું છે એટલે આપણામાં પ્રજ્ઞા જે છે સદગુરુ જે પ્રગટ થયા છે નિજ સ્વભાવ સે સદગુરુ
યુગમાં જે અદ્ભુત, જ્યાં સત આખું ઉડી ગયું છે, ધરતીમાંથી મનુષ્યોમાંથી ક્યાંય પણ સત્વહીન બધું થઈ ગયું છે, એમાં સત્સ્વરૂપે કંચન મેઘ વરસે છે અને પરમાત્મા એક સાદા દેહ પ્રગટ થાય છે. સાદા દેહ શુદ્ધાત્માના મુક્તિધામે કંચન મેઘ વરસિયા રે. સંસારી દાવા નળકોના અમૃત પગલે હરિયા રે. कार्तिक सुद 14 शुक्रवारे रे. कार्तिक सुद 14 शुक्रवारे रे. तप्त धरा पर जड़ संताया सरसारी मुकाने रे. तप्त धरा पर जड़ संताया सरसारी मुकाने रे. मात जवेर बाकुखे जन्म्या दैवी रत्न चिंतामणि रे. मात जवेर बाकुखे जन्म्या दैवी रत्न चिंतामणि रे. मंगल मर्म श्री मूलजी भाई गुणी जनक परमेश्वरी रे. मंगल मर्म श्री मूलजी भाई गुणी जनक परमेश्वर रे. नानी खड़की बादरण गामी नटखट नटवर नाचा रे. नानी खड़की बादरण गामी नटखट नटवर नाचा रे. चारुत्तरना 14 શિયાના ઉપરી થઈને રાજા રે. ચારુત્તરના 14 શિયાના ઉપરી થઈને રાજા રે. શ્રી અંબાલાલ નિમિત્ત નામી જય અંબે ના લાલ રે. શ્રી અંબેના નામી જય અંબે ના લાલ રે. રઘુવયથી ગુરુતમના ગુણથી અતિમાન રૂપ ઝળક્યા રે. અતિમાન રૂપ ઝળક્યા રે. એરમે વર્ષે સિંહનાદથી પડકાર્યા ભગવાન 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 રે. મારો ઉપરી કોઈ નથી, હું છું ઉપરીનો ઉપરી રે. મારો ઉપરી કોઈ નથી, હું છું ઉપરીનો ઉપરી રે.
સ્વરૂપાનંદ નિર્વેળ રે માત્ર જીવોમાં સમભાવી મૂળ આ છે તે અભેદ રે નામ હુલામણું ગલા કાપાનું સૌની જીભે રમતું રે બધાને ગમે તેટલા રમાડ્યા કરે બધાને તે ગલા કાકા એમનું આપણું ઘરે હોય નાનપણું નામ એ હતું જગ કલ્યાણક સિદ્ધ સ્વરૂપનું તપધન નિત્ય તપતું રે જગ કલ્યાણક સિદ્ધ સ્વરૂપનું તપધન નિત્ય તપતું રે વ્યવહારી રૂપ કટે કેદા જીવન નામ તરાવે રે વ્યવહારી રૂપ કેદા કોન્ટ્રાક્ટરનો નંગોળ ધંધો હાથે કેવો કોન્ટ્રાક્ટરનો નંગોળ ધંધો અમારા વખતે એવું કહેવાતું હે પબ્લિક વેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનું લોકો એમાં જે કોન્ટ્રાક્ટર ચોર હોય છે કે શું વ્યવહારી રૂપ કઠે કેદા જીવન નામ ચલાવે રે વ્યવહારી રૂપ કઠે કેદા જીવન નામ ચલાવે રે અમૂર્ત મોક્ષયતે કેદા અમર પદ સોહાવે રે અમૂર્ત મોક્ષયતે કેદા અમર પદ કોન્ટ્રાક્ટરો કામ કરતા કરતા અંદર આવું ચાલતું તેમનું તેમનો બિઝનેસ જુઓ સુતે હવે બહુ લાવું છે બોલી ના ચાલવા દે આવશે ધીરું ને કે તને બરોબર આપે આ બધું આ કે બસ ઉપરથી તે સર્વજ્ઞે ખોદ્યા પાયા મોક્ષાર્થી ને કાજે તે સર્વજ્ઞે ખોદ્યા પાયા મોક્ષાર્થી ને કાજે જના ચૂના રેતી પાણી મારત બાંધી જના ચૂના રેતી મંદિરના આંગણિયામાં
તો હજુ તો આગળ બાકી છે. પણ છેલ્લી બે લાઈન મને આપજો, બે ચાર લાઈન. શુદ્ધ ચિત્ત શરણાર્થીને સાહા આત્મા તે સંસ્પૃહણે. શુદ્ધ ચિત્ત શરણાર્થીને સાહા આત્મા તે સંસ્પૃહણે. પાટીદાર પ્રજ્ઞેશ, આ નિષ્પૃહ ને સસ્પૃહ ને બધી વાતો ચાલે છે ને, ના રે ના. શુદ્ધાત્મા દ્રષ્ટિથી, શુદ્ધાત્મ ધર્મથી, આ શરીર સાથે આપણે અંતરથી નિષ્પૃહ છીએ. બધા કોઈ પણ પૌદ્ગલિક, બધા સંસારી બધી ચીજો વસ્તુઓ સાથે રહીને અંદરથી નિષ્પૃહ છીએ. આ જગતની કોઈ પણ વિનાશી ચીજ આવે ભાવે કરીને નથી કરતી. સમજાયું? હા? અને આ શરીરે કરીને સસ્પૃહ છીએ. તો શરીર જોઈએ ને, ભજીયા જોઈશે, બટાટા વાળો જોઈશે, સસ્પૃહ રાખે જ ને. તો લોકો એક બાજુ પડી જાય છે, આમ ને તેમ ના. હે, રેલવેના પાટા બે હોય છે, આંખો બે જ જોવાય છે. તાર કેવું સરસ. પણ જોઈએ છે એક જ વસ્તુ, બે આંખોની બે જુદી નથી દેખાતી, નહીં? જો કેમેરા મને એક જ દેખાય છે. તો કોક કટકું થઈ જાય, બહુ પ્રસાદી લઈ લઈએ તો બે ચંદ્રમાં દેખાઈ જાય. ચાલો. પાટીદાર શ્રી પરમાત્માએ જોયા ધર્મના ગુણ રે. પાટીદાર શ્રી પરમાત્માએ જોયા ધર્મના ગુણ રે. તુલસીદાસજી અખા ભગતને કબીરજીની કમાણી રે. તુલસીદાસજી અખા ભગતને જંગતા હતા મુક્તિ માટે, અમારી આગળ બધા આવી ગયા છે. પૂછશો નહીં કોણ કોણ છે, પૂછવાના જ હશે. અમારી આગળ બધા આવી ગયેલા છે. બોલો, ચાલો. વંદન તે ચરણે જ પ્રતીતિ લક્ષ અનુભવ થાય રે. વંદન તે ચરણે જ પ્રતીતિ લક્ષ અનુભવ થાય રે. જય સચ્ચિદાનંદ ગુજે ત્યાં વિતરાગી હર થાય રે. જય સચ્ચિદાનંદ ગુજે ત્યાં વિતરાગી હર થાય રે. યુગ અનુકૂળ શાસ્ત્ર વચનમાં નર નારી નહીં ભિન્ન રે. યુગ અનુકૂળ શાસ્ત્ર વચનમાં નર નારી નહીં ભિન્ન રે. મોક્ષાથી શુદ્ધાત્મા સરખા આ છે તે અભેદ રે. મોક્ષાથી શુદ્ધાત્મા સરખા આ છે તે અભેદ રે. 48 ને 12 મિનિટમાં કર્મો ભસ્મીભૂત રે. 48 ને 12 મિનિટમાં કર્મો
ઊંઘમાં થાય છે ને ત્યારે દુગ્ધ ધારા છૂટે છે, સ્તનમાંથી દુગ્ધ ધારા. હવે આપણે બધા શું સમજીએ કે આમ દેખાય, આવું અમૃત વર્ષાથી દેખાય, એવું નથી હોતું. બધું એવું દેવો પર બધું દેખાય, દુગ્ધ ધારા. એટલી બધું સૂક્ષ્મતા હોય છે એમાં. આ વિજ્ઞાનમાં જુઓ આપણે સમજતા નથી, પણ આત્માની કેવી શક્તિઓ છે ગજબની. તે ગૌતમ સ્વામી સમજી ગયા તો આ કેવી રીતે બને? પ્રભુ વિતરાગ છે, પરમાત્મા છે, અને આ આવ્યા તો એ બન્યું કેવી રીતે પ્રભુ? તો કે ગૌતમ એ સાચી વાત છે, આ બન્યું તે, અને આ છે તે મારી માતા છે, આ ભવની પ્રથમ માતા. માતા હોય તો દુગ્ધહારા બને, પ્રથમ માતા છે. તો ભગવાનનો ગર્ભ એમને બ્રાહ્મણ પ્રકૃતિ સાથે ઘણા અવતારોથી સંબંધ હતો, ઘણા અવતારોથી ચાલી રહ્યું હતું, સમજ્યું? અને એ જ બ્રાહ્મણોને બ્રહ્મ બોધ આપવા માટે છેવટે આવવું પડ્યું, આવવું પડ્યું છેલ્લા અવતારમાં, સમજ્યું? એટલે બ્રાહ્મણીના કુખે ગર્ભ રહ્યો હતો. અને 82 દિવસ કેવો થયા ત્યારે શક્રેન્દ્ર દેવને ખબર પડે છે કે પરમાત્માનું ગર્ભ બ્રાહ્મણને કુખે છે, એ તો ક્ષત્રિયને કુખે હોય છે, ક્ષત્રિયાણી હોવી જોઈએ. શું કહ્યું? તો એમના પેલા એક દેવ, એક પ્રકારના દેવ હોય છે, એ દેવને એમને કહ્યું કે જાઓ, આ ભગવાનનો ગર્ભ આ કુખે રહ્યો છે, અને કૃષ્ણા રાણી માતાજીના ગર્ભે દીકરીનો ગર્ભ રહ્યો છે, તો બંનેને એકબીજામાં ફેરવી નાખો. અને દેવ તો આજ્ઞા કરીને જાય છે. તો એના એ બધા એમને બહુ મોટી નિષ્ઠા હોય, મોટી દરેક કોઈ પણ વસ્તુ ભક્તિ ધરતી પર થઈ શકે એવી મોટી સેના મોકલે છે. આજ આવે છે હિરણ્ય ગર્ભ, એવું હિરણ્ય દેવ એવું નામ છે એ જાતિનું, આવી કરે છે, અને બંનેને એકબીજાનો ગર્ભ કરી દે છે. આજે આ તો મેડિકલ સાયન્સ શું કહે છે, એ ફોલો 82 days ફોર્મેશન પછી અહીંથી ટ્રાન્સફર કરે છે. અહીંયા દીકરી જન્મે છે, ત્યાં દીકરા જન્મે છે. તે ત્રિશલા એ ગર્ભના જન્મદાતા, અને આ ગર્ભનું આ એક વિજ્ઞાન છે, એક જાતનું વિજ્ઞાન છે. એટલે તમે પૂછ્યું લાલ આંખું કહ્યું તે જુઓ આ શરીર અને આપણા ભગવાનનો સંબંધ કેવો સુંદર છે. આ વાત સમજવાની છે, સમજી? શુદ્ધાત્મા થયા, શરીર તો છે, શરીરમાં આપણે ખોઈ નથી જવાનું. શરીરના ધર્મોથી છે, બરોબર છે, સમજાયું? બહુ આ વાત છે. એટલે બને જતો અને થઈ ગયું. આપણા માનવ દેહમાં બ્લડ છે. આજની મેડિકલ સાયન્સ કહે છે બ્લડ બધાના આ ગ્રુપ કેટલા ગ્રુપ કહે છે? બોલો, 4 જ ગ્રુપ કહે છે. અને ભગવાનની ભાષામાં 6 જાતના રંગવાળા બ્લડો હોય છે. ભગવાનની ભાષામાં બ્લડનો રંગ 6 પ્રકારનો હોય છે. શું કહ્યું? જેવું સ્ટેટ ઓફ બીઇંગ ઓફ એ હ્યુમન બીઇંગ, બોલો, જેવું સ્ટેટ ઓફ બીઇંગ ઓફ અ હ્યુમન બીઇંગ, એવો એના બ્લડનો રંગનો પ્રકાર. તામસી હોય, કૃષ્ણ હોય, કૃષ્ણ એટલે રૂપાળો. સમજી જાવ ને લોકો, હે? કૃષ્ણ એટલે કાળા નતા, કૃષ્ણ બહુ જ રૂપાળા હતા. શ્યામ હતા, શ્યામ એટલે તો અમને ઘનશ્યામ કહે, આપણે શ્યામ હતા, એટલે એ કૃષ્ણ. અને પછી જરાક રાજસી હોય ને આપણા વૈષ્ણવ, લીલા ભક્તિ બધું, તે કેવો હોય? નીલ આકાશનો છે, નીલ હોય, નીલ, સમજે? અને એ રાજસીનો પાછો અમુક પ્રકાર હોય, બધા કપોત એટલે કબૂતરનો રંગ જોયો છે ને તમે બધા, આ 3 રંગ નીચેના છે, સંસારના છે. ત્યાર પછી મુક્તિ પામેલા જીવોનો રંગ આવે છે. શું કહ્યું? એ જેમ જેમ આજના ધર્મથી આપણું જીવન જતું જાય તેમ આપણા રંગનો કલર પિત્ત થતો જતો જાય છે. પિત્ત જેવો આપણું પિત્ત તમે જોયું હશે એનો રંગ, પણ આપણે કાઢી જોઈએ તો ખબર પડે, મોટી થાય ખબર પડે તમને. બોસ બીજી પર ખબર પડે છે બધાને પિત્ત, સમજે? અને પછી આજ્ઞા ધર્મથી જેમ જેમ આપણો વિનય ગુણ ખીલતો જતો જાય, પિત્ત એટલે આ ફૂલ છે ને, તમે જોયું આ ફૂલ, એ ફૂલ જેવું. અને ફૂલથી આજ્ઞા ધર્મમાં આપણું જેમ જેમ સંભાવ નિકાલ થતા જાય
અને આપણો વિનય ગુણ ખીલતો જાય. વિનય બીજ તો પડી ગયા છે પણ મને પાગળવો જોઈશે આ માટીમાં, મન વચન કાયાની માટીમાં, જીવતી માટી. જીવતીને જ માટી કહેવાય. હા, તમને કહી દઉં, જીવ હોય ત્યાં સુધી માટી. એ તો રણ છે, આપણે જોઈએ જ છીએ. તો એમાં પિત્ત પછી તમે પદ્મ જોશો. પદ્મ એટલે એ પીળો રંગ જરા ઉપર જાય છે ને તો આછો પીળો થઈ જાય છે. જોજો આ ફૂલ જોજો. આ ફૂલ બહુ આખા બધું કલર હશે. મુક્તિ જીવનનું આપણે પ્રતીક છે. તે ઓછો પીળો થતો જાય એટલે પદ્મ કહેવાય. પદ્મ. અને પછી સંભાવ નિકાલ થાય, તપ થાય અને બરોબર તપમાં બહુ પોતાની અશુદ્ધિને આહુતિ અપાતી જતી જાય. શું કહ્યું? અશુદ્ધિની એટલે આ જે હું નતો તેનો હું માનેલો એ આસુરી આપણી આહુતિ. શું કહ્યું? આ દેહ હું નતો તે હું છું એમ માન્યો તો ને એ હવે અમે આવ્યો. હા લે હા એટલે આપણા જ્ઞાન ને દર્શન પ્રકાશના અગ્નિ બધું જડતો નાખી દીધું. એટલે તપ થાય. તો પોતે પોતાને ઊંઘવાનું કોને ગમે? લે એ આહુતિ એમ જેમ પતી જતી જાય તેમ તેમ પછી શુક્લ થાય. શુક્લ ધ્યાન. આ સફેદ હરીશ સફેદ પિત્ત પદ્મ શુક્લ એ મુક્તિ પામેલા જીવોનું આ બ્લડનો કલર શું થાય છે? મહી ભગવાનનો બ્લડનો કલર આ એકદમ આછો પીળો પણ વધારે શુક્લ હતો, સફેદ જેવો. બોલો મેડિકલ સાયન્સ કેવી રીતે સમજી શકે? પરંતુ પેલું સિન્થેટિક બ્લડ આપે છે ને તારે વોરમાં ને એમાં થઈને થોડો ટાઈમ કાઢી નાખવા માટે પછી જાય ને બચી જાય તારે એ બ્લડ આપે તો દોરું હોય બધું. આપણો મુકુલભાઈ સાચી વાત છે. પેલી એમાં પેલા ચંદુબેન ત્યાં ગયા હતા ને આપણે પેલા કોણ ચંદુબેન કોણ હતા? ચા ઉપર હતું નામ. એની ઇન્વેન્શન હતી અને પછી આ ગવર્મેન્ટે લીધી. વોરમાં એમાં બધા કામમાં લાગે. સિન્થેટિક બ્લડ કે છે. આખું કામ બધું તો દોરું થઈ જાય. ભૂતાવું આવું છે, હોઈ શકે છે. સમજાયું ને? ચાલો જય સચિદાનંદ. શું કરીશું? બધા થોડો લઈએ ટાઈમ. હા તો તારી પણ સાહેબ બહુ નહીં આપ 10-15 મિનિટ આપશે. મંજૂર છે? 10 મિનિટ મંજૂર છે. 10 મિનિટ શું છે પૂછવું? બોલતા દાદા અત્યારે તમે કહ્યું ને કે આહુતિ પોતાના એમ કે આપણું જે આઈડેન્ટિફિકેશન થરાયું હોય પછી બધા ઉદયકર્મ એવા આવે કે આપણે માની બેઠા હોય કે ભાઈ આપણે હોશિયાર છીએ ધંધામાં કે આપણને સત્સંગ ખબર છે ને પણ એ બધું સાલું ઊંધું પાડી દે એમ. એ ઊંધું પાડે ને તે આપણને ઊંધું પાડતા પહેલા એને કહીએ તું આવ્યું પણ તું મારાથી જ્યાં ઊંધું થઈ ગયું તું ને તો તને ઊંધું કરી નાખું છું. જા ના ઉભી રહું છું એટલે છતું થઈ જાય એટલે ચોખ્ખું થઈ જાય. એટલે ઊંધાને ઊંધું કહીએ ચોખ્ખું થાય. શું કહ્યું? આપણું જે આઈડેન્ટિટી શું લાગે છે? તું આટલું ભણ્યો છો? ના દાદા આ તો ઊંધાનું ઊંધું કરીએ તો ઊંધું થાય કે છતું? ના માઇનસ માઇનસ પછી પ્લસ થઈ જાય. આવું એટલે એ ઉભી દેવાનું. કારણ કે આપણને ઊંધા કરવા આવે તો છતાથી લાગે એટલે હા પોસાતું હશે હરીશ પોસાય છતાં થઈ ગયેલા ઊંધા કરવા જાય એટલે એક આપવાનું જ આપણા કર્મના ઉદાહરણો છે બધા અંદર સત્તામાં જ બધા. ના ગમતું કોને ગમે? બોલને. ના ગમે કોઈને ના ગમે. સાચી ના ગમે કારણ કે એમાં આઈડેન્ટિફિકેશન એને વાલું કર્યું તું. હે એને વાલું કર્યું તું. હવે એના સ્વભાવથી તે વાલું જ છે, બહુ સારું છે એટલે સ્વભાવ આવી જાય એટલે કે સ્વાહા બહુ રૂપાલું આવ્યું, બહુ ગમતું છું મને, બહુ ગમતું એવું કહીએ એટલે નહીં ગયું. ના સમજાયું? કોઈ મોડા ના ગમતું હોય કોઈને એકબીજાને આ કેવો છે આમ થયા કરે ને તેના પર છૂટવા માટે શું કરવાનું? નો આફ્ટર ઓલ ઇઝ અ ગુડ મેન. ઇનસાઇડ હા બોલવાનું મોટેથી મોટે બોલવાનું ઊંધું થઈ જશે. આફ્ટર ઓલ શી ઇઝ અ ગુડ ગર્લ. After all, she is a good lady. After all, he is a good man. After all. બસ પતી ગયું. એને થાય કે નહીં પછી યજ્ઞ છે આ તો અંતરનો યજ્ઞ છે, હૃદયમાં ચાલતો.
ખરો યજ્ઞ એને કહેવાય છે, પણ એને એને અંદર પહોંચવા માટે આ બહાર શરીરનું બધી બહુ કસરતો કરવી પડે, બહુ એક્સરસાઇઝો કરવી પડે. આ યોગની બધી છે ને, બધી જાત જાતની ઉદય માથે લટકવું પડે, અગ્નિ આગળ તપવું પડે, આ તે કાંટાને પથારી પસકા સુવાળી પથારી ભૂવું પડે. ગમે તને એવું બધું ના કરો એટલે ના આ બધા પુરુષારી છે એને આ મળ્યું છે, સમજી ગયા એનો લાભ લો પૂરો. અને 5 ફંડામેન્ટલ્સ થી જીવી જાઓ. શું કહ્યું? કે વ્યવહારથી શું નામ કહ્યું? કલ્પેશ. વ્યવહારથી હું કલ્પેશ છું. પ્રજ્ઞેશ, તું મને કલ્પેશ કલ્પેશ કે છે તો તું જાણે છે તું કોણ છું? તો કે હા કલ્પેશ, હું શુદ્ધાત્મા છું, તો હું જાણું છું મને પોતાને. પણ આ કલ્પેશ છે જોડે મારી જોડે છે ને, મારે જાણવું પડશે આ કલ્પેશ છે. એ કલ્પેશ છે કેવી રીતે? તો વ્યવહારથી છે. શું કહ્યું? એને નિશ્ચય બનાવી દીધેલો, આ વ્યવહારથી થઈ ગયો એટલે છૂટો પડી ગયો કોઈ. એને છૂટી રીતે જીવવા દેવું પડે જ નહીં આપણે. હે આગળથી પેલો બંને દોડા બાંધીને આવ્યા છીએ ને, તે દોડા બાંધેલો અત્યારે છૂટવા માટે બધું આવે છે, ત્યારે છૂટવા દે ને. એટલે જે ઉદ્ગલ સ્વતંત્ર છે, પણ એને આપણાથી બંધ થઈ ગયું છે. એ બધી બધા છૂટતા જાય. સમજી ગયો? ચાલો ભાઈ શું કરીશું કે નમો વિતરાગાય, નમો વરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વરસાયાણમ, સવ સાવડમ, નમો વરિહંતાણમ, નમો પરમાત્મા સ્વરૂપે
બિરાજેલા છો. હે શુદ્ધાત્મા ભગવાન, આપને વેદ ભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. પ્રમાદવશ આળસમાં અજાગૃતિથી મારાથી જોણે અજોણે જે કંઈ મનથી વાણીથી કાયાથી આજ્ઞા ભંગના દોષો થયા છે ને થાય છે, આ મારી જોડેની પડોશી ફાઇલ છે. ફાઇલથી 9 કલમો સંબંધીના દોષો મનથી વાણીથી અને કાયાથી થાય છે અને થયા છે. દોષોને સમક્ષ જાહેર કરું છું. પુસ્તકો કરું છું. આપની પાસે ક્ષમા યાચું છું. હે પ્રભુ, શુદ્ધાત્મા પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરીથી એવા દોષો હું ના કરું. આપ મને શક્તિ આપો. શુદ્ધાત્મા ભગવાન, કૃપા કરો કે મને અમને આપણને ભેદભાવ છૂટી જાય. અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે આપણે અભેદ સ્વરૂપે પ્રાર્થનામાં તન્મયાકાર રહીએ. સચ્ચિદાનંદ. આજે આહારીને પ્રસાદ મળે એવું કંઈક થશે? પ્રજ્ઞેશ, પ્રસાદ છે બધા? કોઈ પ્રસાદ તો જોઈએ, પ્રસાદ વગર કઈ ચાલતું નથી. જય સચ્ચિદાનંદ. અરે હરીશભાઈ, હા જરૂર. બહુ સુંદર. આજે દાદા સાક્ષાત સન્મુખ. આજે દાદા સાક્ષાત સન્મુખ. આજે દાદા સાક્ષાત સન્મુખ. આજે દાદા સાક્ષાત સન્મુખ. કર જોડીને નમીએ રે. કર જોડીને નમીએ રે. આજે દાદા સાક્ષાત સન્મુખ. આજે દાદા સાક્ષાત સન્મુખ. કર જોડીને નમીએ રે. કર જોડીને નમીએ રે. કર જોડીને નમીએ કર જોડીને નમીએ રે. શું છે? બધા બેસી રહો દાદા. આ બરાબર છે. દાદા ભગવાન